હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે। ચૈત્રી નવરાત્રિના 9 દિવસમાં શક્તિના અલગ અલગ ધામના દર્શન G24 ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવશે અને તેના માટે આયોજન પણ અનોખું કરાયું છે। ત્યારે ત્રીજા નોરતે આજે અંબાજી રોડ ખાતે આવેલા મહાકાળી માતાના દર્શન કરી જીવન આપણે ધન્ય બનાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેરના સોની ફળિયા અંબાજી રોડ પરના મહાકાળી માતાના મંદિરની અંદર છે। આજે સોમવાર અને ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું છે। માના ધામની અંદર નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો માતાજીના ગુણગાન ગાવા માટે અહીં ઉપસ્થિત થયા છે। આ માતાજીના ચૈત્રી નવરાત્રિના ત્રીજા નોરતે અહીંયા મહાકાળી માતાના મંદિરની અંદર જે મહારાજ છે, આવો તો આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। આપનું નામ? વિશાલ જોશી। વિશાલભાઈ, કેટલા સમયથી માતાજીની સેવા પૂજા કરો છો? અમે તો જન્મથી જ અહીંયા માતાજીની સેવા પૂજામાં અવિરત કાર્યરત છીએ। અમારું મંદિર વિક્રમ સંવત 1771માં માતાજીની સ્થાપના થઈ છે। આજે 307 વર્ષ પૂરા થઈને 308મું વર્ષ ચાલે છે। માનો મહિમા કેવો છે? અપરંપાર। બીજા માતાજી વિશે શું કહેવા માંગો છો? સુરતની ધાર્મિક પ્રજા ને આ માતાજીમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને નવરાત્રિનો જે મહોત્સવ છે તે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ચૈત્રી અને આસો બંને। મિત્રો, મહારાજ કર્યા છે 307 વર્ષ પણ કરતાં પણ આ જૂનું મંદિર છે, મહાકાળી માતાજીનું છે। અહીંયા મહિમા માતાજીનો અપરંપાર છે। ભક્તોજનો અહીંયા ઉપસ્થિત થયા છે। આવો આપણે તેમને મળીએ। જી નમસ્કાર। આપનું નામ? ચેતનભાઈ। ચેતનભાઈ, ક્યાં રહેવાનું? ભેસ્તાન। ભેસ્તાનથી તમે અહીંયા દર્શન કરવા માટે ઉપસ્થિત થયા છો, શું કહો છો? અમે માતાજીને બહુ માનીએ એટલે અમે દર્શન કરવા આવીએ દર નવરાત્રિ, જ્યારે ત્યાં મળે ત્યારે આવી જઈએ। તમારા કુળદેવી? ચામુંડા। ચામુંડા માતા, મહાકાળી માતાના શ્રદ્ધા છે, તમે દર્શન કરવા આવો છો। બીજું શું કહેવા માંગો છો? તમારી જે આસ્થા માનતા પૂરી થઈ એ બાબતે? અમારી બધી ઈચ્છા પૂરી થાય અમે માતાજીના દર્શન કરવા આવીએ એટલે। મિત્રો, જેને શ્રદ્ધા છે તેને સબૂતની જરૂર નથી, તેમ અન્ય પણ અહીંયા ઉપસ્થિત થયા છો, આપણે તેમને મળીએ। જે આપનું નામ? હા, જ્યોત્સનાબેન, શું કહેવા માંગો છો? અહીંયા માતાજીના દર્શન કરવા માટે તમે ઉપસ્થિત થયા છો? કંઈ નહીં, બસ માતાજી અમારી ઈચ્છા પૂરી કરે છે એટલે અમે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે આવીએ છીએ માતાજીને અને દર્શન કરી જઈએ છીએ। આપનું નામ? ભગવતીબેન। ભગવતીબેન, તમારું શું કહેવું છે? અત્યારે માના ધામની અંદર ઉપસ્થિત થયા છે, અહીંયા દર્શન કરવા આવ્યા છીએ મહાકાળી માતાના મંદિરે। અમે માનીએ પણ એટલું છે અને શ્રદ્ધાથી આવીએ છીએ, અમારી ઈચ્છાઓ પૂરી થાય છે। ક્યાં રહેવાનું છે તમારે? અમારું કતારગામમાં રહેવાનું છે, પારસ પોલીસ ચોકી। મિત્રો, મેં આપણે પહેલાં જ કહ્યું તેમ શ્રદ્ધાને સબૂતની જરૂર નથી, તેમ આજે માતાજીનું ત્રીજું નોરતું અને સોમવાર છે, ચૈત્રી નવરાત્રિનું માના ધામની અંદર ગુણગાન ગાયા છે। મેં આપને પહેલાં જ કહેતો આવું છું તેમ G24 ન્યૂઝ ચેનલની ટીમ આસો મહિનાની નવરાત્રિ હોય કે પછી ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય, માના દર્શન લાખો દર્શક મિત્રો ઘરે કરી શકે તેના માટેનું 9 દિવસ માં શક્તિના ધામના દર્શન આપણે કરાવી રહ્યા છે। આજે આપણે દર્શન કર્યા સોની ફળિયા અંબાજી રોડ પરના મહાકાળી માતાના મંદિરના। G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા વિજય મકવાણા સાથે સુરત।